ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટનો સંદેશ. રાઈટ. જૂના કરારના આગળના 5 પુસ્તકો યહૂદી પ્રજાને માટે પુષ્કળ અગત્યના. કેમ? કારણ કે એ આગળના 5 પુસ્તકોનો લેખક એ મૂસા છે. ઉત્પત્તિ, નિર્ગમન, લેવી, ગણના અને પૂર્ણ નિયમ. રાઈટ. અને ઈશ્વરના આત્માથી પ્રેરાઈ અને મૂસાએ એ વચનો લખેલા છે. રાઈટ. અને મૂસાનું કેરેક્ટર આપણે જોઈએ છે નિર્ગમનના પુસ્તકના 2જા અધ્યાયથી શરૂઆત થાય છે. રાઈટ. મૂસાના નામનો અર્થ તમે હું જાણીએ છીએ, પાણીમાંથી તાણી કાઢેલો. રાઈટ. પછીના 40 વર્ષો એટલે શરૂઆતના 40 વર્ષો એ ફારોન રાજાના મહેલમાં એના દીકરા તરીકે ઉછર્યો. ત્યાર પછીના 40 વર્ષો એ અરણ્યમાં રઝળ્યો. રાઈટ. અને ત્યાર પછીના 40 વર્ષો માટે, છેલ્લા 40 વર્ષો માટે ઈશ્વરે એને તૈયાર કરે છે જે ઇજિપ્તની અંદર, મિસરની અંદર જે ઇસરાયલ પ્રજા જે ગુલામીમાં હતી એમને ત્યાંથી નીકાળી અને વચનના દેશમાં લાવવા માટેની આગેવાની એને સોંપે છે. રાઈટ. અને છેલ્લા દિવસોની અંદર પ્રભુ એને વચનનો દેશ માઉન્ટ નબો ઉપરથી બતાવે છે, પણ વચનના દેશમાં પ્રવેશ કરવાની એને ના પાડે છે. રાઈટ. કેમ? ત્યાં ને ત્યાં જ રોકી દે છે. અને એ મૂસાના છેલ્લા દિવસો એ માઉન્ટ નબોના પિસગા શિખર પર પ્રભુ એની દફન ક્રિયા જાતે ત્યાં કરે છે. રાઈટ. અને એટલે આજ દિન સુધી મૂસાની કબર કોઈ પામી શક્યું નથી, જોઈ શક્યું નથી. રાઈટ. પણ ઈશ્વરે એને ભરપૂર ઉપયોગ કર્યો, ભરપૂર માન આપ્યું. પ્રભુ તમારો ને મારો પણ ભરપૂર ઉપયોગ કરે અને ભરપૂર માન આપે, એ જ શુભેચ્છા. મે ગોડ બ્લેસ યુ. બાય બાય. ટેક કેર.